ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જાણીતી આશરે 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીથી તંત્રમાં દોડધામ મચી જવા પામી। અમદાવાદ શહેરની આશરે 15 જેટલી સ્કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, વસ્ત્રાપુર સ્વયં સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, મીઠાખળી, જીનીવાલ લિબરલ સ્કૂલ, એસ્પિરિંગ રોડ, આર્મી સ્કૂલ, શાહીબાગ, જેડીઆઈ સ્કૂલ નરોડા, રેડ બ્રિક્સ સ્કૂલ સેટેલાઇટ, વિદ્યાનગર સ્કૂલ ઉસ્માનપુરા, કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી। તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ દ્વારા આ બાબતે તમામ વાલીઓને પણ સ્કૂલમાંથી બાળક સલામત હોવાની જાણ કરાતા તેમને લઈ જવા જણાતા વાલીઓ પોતાના સંતાનોને લેવા સ્કૂલે પહોંચ્યા હતા, જ્યાં તેઓને રજા આપવામાં આવી હતી। સ્કૂલ વહીવટીતંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળતા સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સ્કૂલો પર પહોંચી હતી અને સ્કૂલના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। થોડા સમય અગાઉ પણ આવી જ રીતે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે છેવટે અફવા સાબિત થઈ હતી, જેથી આ બાબતે પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ ગંભીરતા ન અપનાવતા ગભરાવાની જરૂર નથી। અમદાવાદ પોલીસ કોઈ પણ મુશ્કેલી ભર્યો સામનો કરવા હંમેશા લોકો માટે સજ્જ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।